નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હેનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાજ્યમાં અને દેશમાં જેલોની સ્થિતિ એવી થઈ રહી છે કે જાણે જેલ નહીં જલસાઘર હોય। ક્યાંક જેલમાંથી કેદીઓ પાસેથી રોકડ રકમ મળી આવે છે, ક્યાંક કેદીઓ પાસેથી મોબાઈલ ફોન મળી આવે છે, તો ક્યાંક કેદીઓ નશામાં જોવા મળે છે। ત્યારે આ જ મુદ્દે મંતવ્ય ન્યૂઝની ટીમ લોકોના મંતવ્ય જાણવા માટે પહોંચી હતી। સૌપ્રથમ વડોદરાના વકીલો પાસેથી જાણીએ કે તેમના મતે જેલ એ જ સાચા અર્થમાં જેલ છે કે જલસાઘર। જેલ કે જલસાઘર અનેક જેલોમાંથી દારૂ બોટલ પણ પકડાય છે અને રીડા ગુનેગારો તો જેલમાંથી ફરવા માટે પણ બહાર નીકળતા હોય છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ વકીલોના મંતવ્ય લેવા પહોંચ્યું છે કે જેલ છે કે જલસાઘર, કારણ કે વકીલોને પણ આના અનુભવ થતા હશે, એમના અસીલ પણ જેલમાં જતા હશે, એટલે આપણે એમના મંતવ્ય લેવા પહોંચ્યા છે। બેન, શું કહેશો? જેલ એ જેલ છે કે જલસાઘર? જેલ જેલ છે, પરંતુ ગરીબો માટે જેલ છે, અમીરો માટે નથી। ત્યાં એવા વચેટિયાઓ જેલરો જે કેદીઓ હોય છે એમની સાથે જ્યારે પણ જેલમાં જાય ને પહેલા એમના ફેમિલીનો સંપર્ક કરવામાં આવે કે તમારા ઘરના જે પણ જેને પણ જેલમાં જવાનું આવ્યું છે એનો સંપર્ક સાધવાનું કહો, આટલા રૂપિયા જમા કરાવો અને અમે એમને આટલી આટલી ફેસિલિટી આપીશું, મોબાઈલ આપીશું, ખાવાનું આપીશું, પીવાનું આપીશું। જે એમને વ્યસન હોય, સપોઝ સિગરેટ હોય તો સિગરેટ સપોઝ 10 ની મળતી હોય તો ત્યાં 1000 ની મળે છે, 500 ની મળે છે। એટલે એ લોકો એવી રીતે સેટ કરે છે અંદર। તો આ જેલર સાથે સાંઠગાંઠ કરીને કરવામાં આવે છે। એટલે અમીરો માટે તો આ જલસા છે, પરંતુ ગરીબોને તો સૂકી રોટલી આપવામાં આવે છે, એમને કોઈ પ્રકારની ફેસિલિટી નથી આપવામાં આવતી, એમને નવડાવવામાં પણ નથી આવતું। અને જ્યારે મારો જે ક્લાયન્ટ હતો જેના મેં જેલર વિરુદ્ધ ફરિયાદ આપેલી, એને મારવામાં આવ્યો હતો, એને એટલો મારવામાં આવ્યો હતો કે એને લાલ ચકામાં પડી ગયા હતા। તો એમનું જ્યારે મેં કમ્પ્લેન કરી તો એમનું કેવું એવું હતું કે તમારો ક્લાયન્ટ અસ્થિર મગજનો છે, એ નતો નથી, એટલે અમે લોકોએ એને બરાબર એને સીધો કરવા માટે અમે એને માર્યો છે। તો એમને શું અધિકાર છે કોઈને મારવાનો? એટલે ગરીબોને આવી રીતે મારઝૂડ કરવામાં અંદર તો એ લોકોના કહેવા પર અંદર કેદીઓ પણ ઝઘડે છે, મારામારી થાય છે, એટલે ત્યાં સેફટી પણ નથી। એટલે જેલની અંદર જે અમીરો એને એકદમ સારામાં સારી ટીવી પણ આપવામાં આવે છે, મોબાઈલ ફોન પણ આપવામાં આવે છે બહાર એમના ફેમિલી વાળા જોડે વાત કરવા માટે। એટલે અમીર જેટલા પૈસા નાખે એ પ્રમાણે એમને ફેસિલિટી આપવામાં આવે છે અને ગરીબોને કોઈ ફેસિલિટી આપવામાં આવતી નથી। અમીરો માટે તો જેલ પણ 5 સ્ટાર હોટલ સાબિત થતી હોય છે। ત્યારે જેલ કમિટીના સભ્ય છે, આપણે એમને પૂછીશું, શું કહો છો, જેલ કે જલસાઘર? ગુજરાતમાં કદી પણ જેલ એ જેલ જ છે। ગુજરાત નહીં, આખા દેશમાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જેલ સુધારણાની કમિટી બનેલી છે આખા દેશની। એના મુજબ ટીવી આપવું, ટીવી એમને દેખાડવા, પેપરો પહોંચાડવા, આ બધો વ્યવસ્થા છે। ગુજરાતની બહાર એવું બને છે, કારણ કે ગુજરાતમાં જેમ કે હમણાં ભૂતકાળમાં થોડા વખત પહેલા આપણને ખબર છે કે યુપીમાં એક નામચીન આરોપી મરી ગયો, પણ એ નામચીન આરોપીએ યુપીમાં સરકારની કડકાઈના લીધે હરિયાણામાં ટ્રાન્સફર કરાવી દીધેલી, કારણ કે ત્યાં લાભ મળે એવો હતો। એવા ઘણા આરોપીઓ કરતા હોય છે। ગુજરાતની અંદર જ્યાં સુધી મારું ધ્યાન છે, જ્યાં સુધી હું ઘણીવાર જેલમાં ગયો છું, તો એ જોતી વખતે ખાવાના બાબતે ગુજરાત, વડોદરાના અને ગુજરાતમાં અલગ અલગ ડિસ્ટ્રિક્ટમાં જ્યાં જ્યાં જેલ છે તો ત્યાં નામદાર કોર્ટો પણ કમિટીમાં છે અને એના દ્વારા પણ વખતો વખત ચેકિંગ કરવામાં આવતું હોય છે અને ચેકિંગના દ્વારા એમનું જમવાનું બી જોવામાં આવતું હોય છે। એટલે કોઈ એવું કહેતું હોય કે જમવામાં આ છે તે છે, આ વાત તો હું સંમત નથી। એ ચોક્કસ છે કે ઘણી જગ્યાએ ઘણીવાર મોબાઈલ મળી આવ્યા છે, દારૂ મળી આવ્યો છે, કોઈ અંદર મારામારી, એ તો મારામારી જે આરોપીઓ એવા છે કે જેને મારામારીનો સ્વભાવ છે, એ લોકો અંદર પણ વર્ચસ્વ સ્થાપવા માંગે છે। યુપીથી આવેલા કેટલાક આરોપીઓ ગુજરાતની જેલમાં એવું માને છે કે વર્ચસ્વ સ્થાપીએ, તો એના માટે કરતા હોય છે। એટલે મૂળભૂત રીતે જો એમ જોવા જઈએ કે જેલ એ જેલ જ છે, એ જલસાઘર નથી। હા, કદાચ હમણાં બેને કહ્યું એ રીતે કે કોઈક પૈસાથી કોઈક સેટિંગ કરતા હશે, તો હું નથી માનતો કે ગુજરાતની જેલમાં એવું બનતું હોય કે વડોદરાની જેલમાં। ગુજરાતમાં 100% બને છે ઘણી બધી જગ્યાએ, અને બધા જાણે છે અને એના આધારે જ મૂવી બનતા હોય છે। તો આ જોતા જેલ એ જેલ જ છે વાસ્તવમાં। તમને આરોપીએ કહ્યું હશે, પણ જ્યારે હું તો પ્રત્યક્ષદર્શી છું, ત્યાં જઈને જોયેલું છે, જમવામાં નામદાર કોર્ટના જ્યુડિશિયલ ઓફિસરોની પણ વિઝિટ હોય છે, મહિનામાં 2 વાર બીજા લોકોની પણ વિઝિટ હોય છે, કલેક્ટર પોતે પણ ધ્યાન રાખતા હોય છે। એટલે ખાલી
આરોપી કહે એ દરેક વખતે સાચું નથી હોતું. કોઈક આરોપીને કોઈની સાથે વાંધો પડ્યો હોય અને તે વખતે કદાચ આ કહ્યું એવું બની શકે. બાકી જેલ એ જેલ જ છે વડોદરામાં અને ગુજરાતની અંદર. ગુજરાતની બહારની સ્થિતિમાં પેપરમાં વાંચીએ છીએ એનાથી ધ્યાનમાં આવે છે કે જલસાઘર છે. આપણે ત્યાં બી કદાચ કોઈક વાર મોબાઈલ મળી આવે છે તો આપણને ખબર છે કે બધા દરેક જગ્યાએ ગામ હોય ત્યાં ઉકાળો હોય તો એવામાં કોઈ કરતું હોય બની શકે, સંતાડીને લઈ જતું હોય કોઈ એમાં મળેલો પણ હોય પણ એને પકડ્યા છે. જેલ કે જલસાઘર? જેલ ધનવાનો માટે અને રીઢા ગુનેગારો માટે જલસાઘર, સામાન્ય લોકો માટે એ જેલ જ છે. એક વાત એવી કે જેલની અંદર જે લોકો પાસે પૈસા છે, કરપ્શનના આધારે એ લોકો કરે છે. મારા સિનિયર સાહેબે કીધું કે ભાઈ જ્યુડિશિયલ ઓફિસર પણ એમના કમિટીમાં હોય છે, વાત સાચી છે. પણ સમહાઉ ઘણી વખતે એવું જોવા મળે છે કે જ્યુડિશિયલ ઓફિસર સાહેબ જ્યારે વિઝિટ કરવાના હોય બિફોર ટાઈમ, આ લોકોનું એવું સેટઅપ જ હોય કે ઓફિસર વિઝિટ કરે એના પહેલા કંઈક ને કંઈક રીતે એમને લિંકઅપથી પહોંચતી હોય અને એ સમય પૂરતું કદાચ સારું રાખતા હોય જ્યારે ચેકિંગ થતું હોય. બાકી સામાન્ય સંજોગોમાં તો એવું જાણવા મળે જ છે કે જે પૈસાદાર છે એને જે વસ્તુ જોઈએ જેલની અંદર એ બધી જ વસ્તુઓ ત્યાં પ્રોવાઈડ કરી શકાય એવી વ્યવસ્થા હોય છે. એ પ્રકારે લોકો ઘણાય લોકો એવા રેકર્ડ જોયા છે કે ભાઈ એ લોકો જેલની અંદર હોય ને જેલમાંથી કંઈક ને કંઈક એ લોકો પોતાની રીતે નીકળતા હોય છે. એટલે જેની પાસે માલ છે એના માટે જેલ જલસાઘર છે, જેની પાસે માલ નથી એના માટે એ સજાનું સ્થાન જ છે. જે પાકા કામના કેદીઓ, કાચા કામના કેદીઓ, એમાં જનરલી પાકા કામના કેદીઓમાં એ વસ્તુઓ જોવા મળતી હોય છે. નવા જે ગયેલા હોય 1-2 દિવસમાં એમના માટે કદાચ પૈસા, મોટા ઘરની વ્યક્તિ હોય, પૈસાદાર વ્યક્તિ હોય, વગદાર વ્યક્તિ હોય તો એવા લોકોને માટે જલસાનું સેટઅપ થાય. આપણે અન્ય વકીલ પાસે પૂછીશું, શું કહશો? જેલ એ જેલ છે કે જલસાઘર? જે રીતે મારા વકીલ મિત્રએ કીધું કે જે પૈસાદાર માણસ હોય એને જલસા અને જે ગરીબ માણસ હોય એને જેલ. જે ગરીબ માણસ હોય એને ખાવાનું પ્રોપર ટાઈમે મળી જાય અને ના ખાવ તો લાકડા જેવી રોટી ખાવા મળે છે, એવા સત્ય હકીકત છે. અમને આરોપીઓ લોકોએ કીધું છે અંદરથી કે ભાઈ અમને આવી રીતે ખાવામાં આપવામાં આવે છે. ક્લીનનેસના નામે હાઇજીન એકદમ, ના ટોયલેટ સાફ હોય, ના બાથરૂમ સાફ હોય, કોઈ કશું જાતની કેર આરોપીની કરવામાં આવતી નથી. અને જે અમીર, જે પૈસાદાર માણસ હોય એ લોકોને બધી સુવિધાઓ, ત્યાં પિઝાની ડિલિવરી થાય છે, ચરસ ગાંજાઈ વેચાય છે અને દારૂની બોટલો અને મોબાઈલ હોય પર ફોન પર વાતો થાય છે અને ફોન લોકો વાપરે છે પૈસાદાર માણસો. અને ત્યાંથી જ એક ક્રાઇમનું એક સ્ટાર્ટઅપ થાય છે. જે લોકો રીઢા ગુનેગાર છે, જે રીતે મારા વકીલ મિત્રએ કીધું કે રીઢા ગુનેગાર જે હોય એ લોકો પેરોલ પર બહાર આવે કે એમને જામીન પર બહાર આવે, એ બહાર આવીને સેટઅપ કરીને અને અંદરના જે ધંધાઓ છે એ સેટ કરીને ને બધું ત્યાં ઇલીગલી જે ધંધાઓ થાય છે એ ઓપન જ છે અને ઘણી વાર રેડો પડી છે ને ત્યાં આરોપીઓ પકડાયા છે. અને સિક્યોરિટીના નામે પણ જો મર્ડર થાય અંદર, આજે વ્યક્તિ કોઈ હથિયાર કેવી રીતે લઈ જાય જ્યારે આટલી સિક્યોરિટી હોય? તો આજથી 2 વર્ષ પહેલા પણ એક અંદર વડોદરા સેન્ટ્રલ જેલની અંદર જ એક મર્ડર થયું હતું. એમાં હથિયાર ક્યાંથી આવ્યા એ વિષય છે. ભલે આરોપીઓ હોય પણ હાથથી તો માર્યો નથી, હથિયારથી જ માર્યો છે. મારું એ જ વિષય છે કે આ જેલ પૈસા માટે જે હોય એ લોકો માટે જલસાઘર અને ગરીબો માટે જેલ, સજા ભોગવવાની જગા. અમીર આરોપીને 5 સ્ટાર હોટલ જેવી પીઝાની ડિલિવરી થાય છે, ડ્રગ્સ પણ ત્યાં આગળ મળે છે, દારૂ બી મળે છે અને મોબાઈલ પણ મળે છે. વાત છે ગુજરાત હોય કે યુપી, પરંતુ એ આરોપીને સુધારવા માટેનું સ્થાન છે તો એ જેલ જ હોવી જોઈએ, જલસાઘર બનવું ના જોઈએ, તેવું તમામ વકીલ મિત્રોના મંતવ્ય હતા. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. કાર્યક્રમમાં આગળ જૂનાગઢના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે જેલ સાચા અર્થમાં જેલ છે કે જલસાઘર? ગુજરાતની જેલ કે જલસાઘર, આ શબ્દ એટલે પ્રયોગ કરવો પડે છે કે થોડા સમયથી જુનાગઢ સહિતની જેલોમાં જે ચેકિંગ થાય ને ત્યારે મોબાઈલ, દારૂ સહિતની વસ્તુઓ મળતી હોય છે. ભૂતકાળમાં 2 વર્ષ પહેલા જુનાગઢની જેલમાં પણ જે કેક કટિંગની ઘટના બની હતી. એટલે આ સવાલો દિવસે ને દિવસે સામે આવી રહ્યા છે. ગુજરાતની જેલોમાં જાણે જલસાઘર બની ગયા હોય કેદી માટે, તેવા સવાલો ઉભા થયા છે. જુનાગઢની જનતા પાસેથી જાણીશું કે આ ગુજરાતની જેલ છે કે જલસાઘર છે. સોહેલભાઈ, જેલની અંદર પણ હવે જલસા? આ વાત તદ્દન સાચી છે અને ગુજરાતની લગભગ જેલો, અમુક જેલોને બાદ કરતા આવા કૃત્યો થઈ રહ્યા છે અને એની પાછળ છે એક આર્થિક પરિબળ પણ જવાબદાર હોય એવું લાગે છે.
કારણ કે જે કેદીઓ હોય છે, જે ક્રિમિનલો હોય છે, એ લોકો મોટા ભાગના જે પૈસાદાર કે આર્થિક રીતે સદ્ધર હોય છે, તો એને દરેક સુવિધાઓ મળતી જાય છે, જ્યારે કે આર્થિક રીતે સદ્ધર નથી હોતા એવા કેદીઓને આવી સુવિધાઓ મળતી નથી. તાજેતરમાં જેમ આપણે વાત કરી કે તાજેતરના ભૂતકાળની અંદર જુનાગઢ જેલની અંદર એક કેક સેલિબ્રેશનનો એક પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. તો આ કેની સહમતિથી ઉજવવામાં આવ્યો હતો અને કેની રાહબરી હેઠળ ઉજવવામાં આવ્યો હતો, એ પણ એક તપાસનો વિષય છે. ઉપરાંત જે ડ્રગ્સ છે, દારૂ છે, અન્ય જે વસ્તુઓ જે પ્રોહિબિટેડ છે સંપૂર્ણપણે, તો આવી વસ્તુઓ પણ જો જેલમાં આસાનીથી અવેલેબલ થઈ જતી હોય તો એ ક્યાં સુધી વ્યાજબી છે, અને આ જેલ હવે હકીકતમાં જલસાઘર બની ગયું હોય એવું લાગે છે. બટુકભાઈ, ખાસ કરીને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી, પરંતુ જેલની અંદર દારૂ મળે છે. પહેલી વાત તો એ છે કે નક્કર પગલા ઉપર જે હળવો છે એ મૂળમાં છે. સરકાર ખુદ છે એ જવાબદાર છે, કારણ કે વધારે અસામાજિક પ્રવૃત્તિ કરનાર, ગુંડાગરી કરનાર સત્તાધારી પક્ષની અંદર જોઈતું હોય છે અને આર્થિક રીતે મજબૂત હોય છે. રાજકીય પાર્ટીઓ ચૂંટણી કે અન્ય એની પોતાની માટે એનો ઉપયોગ કરે છે આવા અસામાજિક તત્વોના. આવા લોકો છે એ જેલની અંદર ડાયરેક્ટ એમ કે સરકાર પોતે એમ કે ભાઈ અમારા માણસો તમારી જેલમાં આવે છે, એને જેલ જેવું જરી પણ લાગવું ના જોઈએ, એનું પોતાનું ઘર હોય. ઘણા ગુના તો એવા બન્યા છે કે જેલની અંદરથી 2-3 દિવસ કે 2-3 કલાક એ માણસોને બહાર પણ ફેરવે છે. અને જયારે ઝાપટાની અંદર જાય છે ત્યારે એમ કે પૈસાના જોરે આવા માણસો સામાજિક તત્વો પોતાના ઘરે નાસ્તો કરે છે, બેફામ સુવિધા આપે છે. એટલે પેલા તો જો સુધારવું હોય તો ખુદ સરકારે આ બાબતે સુધરવું જોઈએ, કારણ કે મોટો ભ્રષ્ટાચાર આ જેલોની અંદર ભ્રષ્ટાચાર જેવો કોઈ ખાતામાં ભ્રષ્ટાચાર નથી. અને સરકાર છે આવા સામાજિક તત્વો છે એનો ઉપયોગ કરે છે, આવા સામાજિક તત્વો છે એનો સંપૂર્ણ રીતે લાભ ઉઠાવી અને જેલ નહીં પણ પોતાનો મેલ હોય છે એવું વર્તન એની અંદર થાય. જેલ નહીં પરંતુ મહેલ કહેવામાં આવે છે અને સરકાર સામે સીધા આક્ષેપો થઈ રહ્યા છે. આપણી સાથે અન્ય એક જાગૃત નાગરિક છે. અશ્વિનભાઈ, ખાસ કરીને આપ તો કાયદાના જાણકાર છો, ખાસ કરીને જેલની અંદર આવી સુવિધાઓ મળવાનું કારણ શું હોય છે? આમાં જેલમાં જલસા માટે હું એમ કહું કે જેલને આ લોકો મહેલ બનાવીને રહે છે. કારણ કે જેલમાં 2 પ્રકારના કેદી હોય અથવા તો 3 પ્રકારના કેદી હોય. જે કાચા કામના કેદી હોય, પાકા કામના કેદી હોય, અને જેને ગુનો કર્યો છે એને સાચવવા માટેની વ્યવસ્થા હોય. હવે પાકા કામના કેદી તો પાકા થઈ ગયા હોય એટલે એ લોકો અંદર બેઠા બેઠા પોતાનું રાજ ચલાવતા હોય છે અને જે સજાઓ કાપીને જઈ રહ્યા છે એમની સાથેની સાંઠગાંઠ. એટલે હું આ વ્યવસાય સાથે સંકળાયેલો છું, એટલે જે જેલમાં જાય એને એમ કહું કે તમે ધંધાના વિકાસાર્થે ગયા છો, ત્યાં જે લોકો મળશે એ રાષ્ટ્રીય કલાકારો છે. અને એવા સંજોગોમાં જો સરળ માનવી હશે અથવા તો આ જાળમાં કે આ સિસ્ટમમાં નહીં ફસાય તો એ સારા નાગરિક તરીકે બહાર આવશે. બાકી એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે ક્યાંથી શું કરવું અને કઈ રીતે થાય. એટલે જે બહારથી માલ સપ્લાય થાય છે એને માટે ભ્રષ્ટાચાર સૌથી મોટી વાત છે. અધિકારીઓ છે એ શહેરમાં આવેલા છે. પર્ટિક્યુલર જેલ માટે પર્ટિક્યુલર વ્યક્તિને મળો એટલે આ જેલનું કામ થઈ જાય, આવી માનસિકતા જે છે. એટલે મેં તો ઘણીવાર જ્યારે કોઈ મુલાકાતે ગયો છું ત્યારે જેલરોને સાથે કેદીઓને ઝઘડતા પણ જોયા છે અને પોતાનું ધાર્યું કરાવવાની વાત કરતા હોય છે. આ સંજોગોમાં ભ્રષ્ટ નીતિથી તો દૂર રહે તો સરકાર પણ એમને સપોર્ટ કરી શકે, પણ જ્યારે પોતાના ઘર જ ભરવા છે એ સંજોગોમાં જેલની સુવિધાઓ માટે સરકારે કટિબદ્ધ બનવું પડશે. અને હું તો એનાથી વિશેષ કહું કે ન્યાય અદાલતો ઉપર જે લોકોનો અગાધ વિશ્વાસ છે એ ન્યાય કોર્ટોએ બહાર આવી અને આવા જે તત્વો છે કે જે અલગ અલગ રીતે પોતાનું વર્ચસ્વ ચલાવે છે એ દૂર થવું જોઈએ. ખાસ કરીને તાજેતરની જે ઘટના છે, થોડા દિવસો પહેલા જ જુનાગઢ ની અંદર એક કેદી પાર્ટીમાં આવેલો પોલીસ કર્મી દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો તો તે કેદી ક્યાં ગયો તેને લઈને પણ તપાસ થઈ હતી.
સોહિલભાઈ, તાજેતરની જ ઘટના છે કે કેદીઓને બહાર કાઢે છે, કેદીઓને જાપ્તામાં લઈ જાય છે અને પછી કેદી બીજી તરફ અને કેદી પાર્ટી બીજી તરફ. સાવ સત્ય ઘટના છે. તાજેતરના ભૂતકાળની અંદર કે અમરેલી પોલીસની અંદર અનેક ગુનાઓમાં સંડોવાયેલો એક નામચીન બુટલેગર અમરેલી પોલીસની અંદર જેલમાં છે અને એને ગાંધીનગર કોર્ટની અંદર હાજર કરવાનો હોય. અમરેલી પોલીસ જાપ્તા સાથે એને ગાંધીનગર હાજર થવા માટે લઈ ગઈ હતી તારીખમાં, અને રિટર્નની અંદર એને જુનાગઢ એની અંદર એને આરામ માટેની પૂરેપૂરી સગવડતા આપવામાં આવેલી હતી. અને ત્યારે પછી ખુદ પોલીસે પીધેલી હાલતની અંદર જે એક રેસ્ટોરન્ટની અંદર ધમાલ કરેલી હતી અને એની ઉપર એફઆઈઆર પણ નોંધવામાં આવેલી છે, જે જગજાહેર વસ્તુ છે. તો અહીં પ્રશ્ન એ થાય છે કે આ પોલીસને આ જે બુટલેગર ઉપર કોઈ પ્રેમ તો આવી નથી ગયો અને આ કોઈ વસ્તુ આમને આમ થતી નથી. તો ત્યારે આ પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ હોય કે પોલીસ અને જે તે કેદીઓની કે પોલીસ અને જે જેલના સત્તાવાળાઓની પણ સાંઠગાંઠ હોય એવું સ્પષ્ટપણે મારું માનવું છે. તો ખાસ કરીને જેલની અંદર જ્યારે સજા માટે મોકલવામાં આવે છે ત્યારે કેદીઓને શીખ માટે મોકલવામાં આવે છે, તે લોકોને શિક્ષા મળે એ માટે મોકલવામાં આવે છે. પરંતુ હવે તેવું નથી રહ્યું અને જેલ હવે જલસાઘર બની ગયું હોય એવું લાગી રહ્યું છે. અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. કાર્યક્રમમાં આગળ ભાવનગરના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે જેલ સાચા અર્થમાં જેલ છે કે જલસાઘર. પૈસા ફેંક તમાશા દેખ, આ સૂત્ર તમે જાણ્યું છે અને ઘણું જૂનું છે કે પૈસા આપો એટલે તમારે જે સગવડ જોતી હોય મળે, એના માટે કીધું છે કે પૈસા ફેંક તમાશા દેખ. પરંતુ આ જે સૂત્ર છે તે વાસ્તવિક જિંદગી માટે લોકો માટે બન્યું હતું, પણ હવે આ સૂત્ર સીધું લાગુ પડે છે જેલોની અંદર. કારણ કે જેલોમાં પણ હવે રૂપિયા આપો અને સગવડો ભોગવો. ત્યારે આપણે જે રીતના કિસ્સાઓ સામે આવ્યા છે, અનેક ભાવનગરની જનતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો કે જેલની અંદર રૂપિયા આપો એટલે બધી સગવડ મળે છે? અત્યારે જેલ પ્રશાસન છે એ ગુનેગારો માટે જાણે સ્વર્ગ થઈ ગયું હોય તેવું દેખાઈ આવે છે. ગુનેગારોને બહાર જીવનું જોખમ હોય એટલે ગમે એ ગુનો કરીને અંદર વ્યા જશે. જેલમાં પણ એવી રીતે તંત્ર હાલે છે કે ત્યાં આગળ પૈસા આપો એટલે અંદર મોબાઈલની સુવિધા મળશે, તમે એને પૈસા આપો એટલે નશાખોરીના બધા જ સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે. જેલમાં તમે અધિકારીને બેને સાચવો એટલે તમારે જોતી વસ્તુ, ગમતી વસ્તુ તમારે જેલમાં અંદર આવશે, પ્રવેશ છે અને જેલમાં તમને બધું જ ઉપલબ્ધ કરવામાં આવશે. હવે જેલ છે એ એવી વસ્તુ છે કે ગુનાખોર વ્યક્તિને સમાજ સાથે પાછો સભ્ય કરવા માટે થઈ અને જેલમાં રાખી અને એને દંડવામાં આવે છે. હવે એ દંડાય છે કે ત્યાં સ્વર્ગનો અનુભવ થાય છે એ અમને સમજાતું નથી. હવે આવું ને આવું જો ચાલ્યા કરશે તો જેલ કે સામાન્ય જિંદગી બેમાં કોઈ ફરક અમને દેખાતો નથી અત્યારે, અને હવે રહેશે નહીં. તો ફરક કોઈને લાગતો નથી. તમે શું કહેશો? આને જેલ કહેશો કે 5 સ્ટાર હોટલ કહેશો? અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે જોઈએ તો ખરેખર જેલ એટલે કે જેણે ગુનો કર્યો છે એમાં બાબા સાહેબે સંવિધાનમાં એને જેલવાસ એટલે એને દંડના રૂપે મોકલ્યા છે. પણ વર્તમાન કાળમાં પરિસ્થિતિનું એવું નિર્માણ થઈ રહ્યું છે કે જે પણ ગુનો કરીને જેલમાં જાય છે એને એવું લાગે છે કે હું તો 5 સ્ટાર હોટલમાં આવ્યો છું. એને 5 સ્ટાર હોટલમાંથી જમવાનું મળી જાય છે અને તમામ જે ગુનાહિત કરેલા કે ને તાકાત મળે છે, ખાવું પીવું મોજ મસ્તી કરવી, એટલે કે જેલમાં જલસા થઈ જાય છે. હું પૈસાવાળાને જેલ માટે સ્વર્ગ લાગે છે. જે મોટા મોટા બુટલેગરો હોય છે એ ક્રાઇમ કરીને જેલમાં આવે છે તો એને તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ જેલમાં પૂરી પાડવામાં આવે છે. પરંતુ નાના જે માણસો છે એ નાના સામાન્ય ગુનામાં હોય તો એને ટોર્ચર કરવામાં આવે છે. આ બધી દેન કોની છે? અધિકારીઓની છે, સત્તાધારી પક્ષના જે મંત્રીઓ, મિનિસ્ટરો, ધારાસભ્યો, આ બધાના સાંઠગાંઠથી મોટા મોટા જે આ બુટલેગરો છે એને બધી ભૌતિક સુવિધાઓ મળે છે, જેના કારણે આ લોકો આગળ વધતા જાય છે. જો એને સજા કરવામાં આવે, જેલના નિયમ મુજબ જો સજા થાય તો એ સુધરે. પરંતુ આ સરકાર તો એને પ્રોત્સાહન આપે છે, સુવિધા આપે છે. પૈસા ફેંકો, તમાશા દેખો, આમાં બધા જ કરપ્શનમાં સામેલ છે. પૈસા લઈને બધી સુવિધા આપવામાં આવે છે. તો આપણું ગુજરાત તો હાલમાં પંજાબ, બિહાર, યુપી આ બધા કરતાં ખૂબ પાછળ જઈ રહ્યું છે. તો ચોક્કસ જે ભાવનગરના લોકો છે તેમનું કહેવું છે કે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સામેલ હોય છે કે અધિકારીની મિલીભગત હોઈ શકે. પરંતુ સવાલ એ છે કે જે ગુનાહિત પ્રવૃત્તિ કરનાર ગુનેગારો છે તેને જેલમાં સજા માટે ગયા છે કે પછી આ ભૌતિક જે સુખ સાહેબી છે તે ભોગવવા ગયા છે?
કારણ કે સજા આપવામાં આવે છે કે ગુના ન કરે અને સમાજની અંદર ફરીથી રહેવા માટે સુધરે તે માટે. પરંતુ જેલની અંદર તમામ સુવિધા મળવાથી હવે તને બહારની જિંદગી કહો કે અંદરની જિંદગી કહો, તમામે તમામ જે રંગીન જિંદગી છે તે બની ગઈ છે. જોકે જોવાનું રહ્યું કે સરકાર હવે જેલની અંદર જે ગેરપ્રવૃત્તિ થાય છે તેને લઈને કોઈ પગલાં લે છે કે નહીં, કે જેલની અંદર જે પ્રવૃત્તિ થાય છે તેની પાછળ કોનો હાથ છે તેના માટે તપાસ થશે કે નહીં. આ એક જોવાનો વિષય છે. તે આવનારા સમયમાં જોશું આપણે કે હવે સરકાર શું નિર્ણય લે છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ કચ્છના લોકો પાસેથી જાણીએ કે તેમના મતે જેલ સાચા અર્થમાં જેલ છે કે પછી જલસાઘર. જેલ હવે જલસા કરવાનું ધામ બની ગયું હોય તેમ પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છની જેલોમાંથી અવારનવાર કહી શકાય તેમ દારૂ, ડ્રગ્સ કે કઈ જે રોકડ રકમ સહિતનું જે મળી આવતું હોય છે અને ખાસ કરીને ગૃહ વિભાગમાંથી જ્યારે આદેશ થાય ત્યારે તેની સમગ્ર તપાસ કરવામાં આવતી હોય છે. આ સમગ્ર મામલે આપણી સાથે સ્થાનિકો જોડાઈ ચૂક્યા છે, તેમની સાથે જ પ્રતિક્રિયા સાથે વાત કરશું. જે રીતના જેલમાંથી દારૂ અને મોબાઈલ અને રોકડ પણ મળી આવે છે, શું કહેશો? આ બાબતે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે અંદરના જે માણસો છે એની જ છાંટકાટ હોય છે કે જેલ જે વ્યક્તિને સજા પડી હોય ગુનેગારને ખરેખર એના માટે હોય છે, પણ અત્યારે જેલ જલસા કરવા માટે હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને જે રીતના જેલમાં રોકડ મળી આવે છે અને ક્યાંક ને ક્યાંક બિનવારસુ રોકડ મળે છે, તેની સાથે દારૂની પણ જે સવલત ઊભી કરવામાં આવે છે, તો કઈ રીતના આ સમગ્ર જેલમાં આ જે કાંડ હોય તે ચાલી રહ્યું છે, એના માટે શું પગલાં લેવા જોઈએ? ખાસ કરીને ગૃહ વિભાગને શું પગલાં લેવા જોઈએ? ખાસ કરીને આખા ગુજરાતની બધી જેલોમાં આ જ પ્રકારનું એક ષડયંત્ર ચાલે છે કે સામાન્ય જે ગરીબ વર્ગના કેદી હોય એને ત્યાં કોઈ પણ જાતની તમે પૈસા પાત્રો તો તમને બહારથી વીઆઈપી ટિફિન આવી જાય, તમારા માટે કોઈ તમે અંદર જો દારૂના વ્યસની તો તમને દારૂની વીઆઈપી બોટલ અંદર સુધી પહોંચી જાય, તમે ગુટખા સિગારેટ થતા તો એ વ્યવસ્થા થઈ જાય, તમને વીઆઈપી કપડાં એ ટુ ઝેડ પ્રમાણે. તો તમે જેલ એ હવે ખરેખર મેલ થઈ ગઈ છે. તમે કોઈ પોલિટિકલી તમે મજબૂત કેદી હોય યા તો તમારી પાસે કંઈક આર્થિક રીતે સગવડ તો તમે જે ધારો એ હમણાં અહીંયા જ તાજેતરમાં જ ગળપાદર જેલમાં જે બનાવ બન્યો કે દારૂની મહેફિલ કરતા હતા. તમે વિચાર કરો, કેદીઓ જે સામાન્ય ગુજરાતમાં દારૂ બંધી છે ત્યારે જેલની અંદર કઈ રીતે દારૂ પહોંચ્યો, અને સામાન્ય લોકો જ્યારે મળવા જાય ત્યારે ત્યાં જામર મુકાયેલું હોય છે અને ત્યાં કેમેરા ચાલુ હોય છે, તો ઓન કેમેરા આ બધી વસ્તુ કઈ રીતે અંદર જાય છે. ગળપાદરમાં તો 50,000 રૂપિયા અંદરથી રોકડા મળ્યા અને એ જ્યારે આ રેડ પડી ત્યારે કોઈ કે એ ધાબા ઉપર 50,000 રૂપિયા નાખેલા કે કોઈ કેદીને આ પૈસા ત્યાં નાનો મોટો એને જે કંઈ વસ્તુ મંગાવવા માટેની જે વહીવટ કરો એના માટે જ ત્યાં એને પ્રોવાઈડ કરવામાં એટલે રૂપિયા પહોંચી જાય ત્યાં સુધી આ જેલનું તંત્ર સૂતેલું હોય છે. એટલે ખરેખર જે કાયદાની જોગવાઈ મુજબ જેલમાં સુધારણાની જે કાંઈ નિયમિત વાતો થાય છે કે કેદીને માનવીય રીતે કઈ રીતે માનવ બનાવી એને આ જે કંઈ ગુનાખોરીમાંથી કેમ એ ખાલી માત્ર છે ત્યાં તો ભેદભાવ જ કરવામાં આવે છે. એટલે ખરેખર છે ને જેલની સુધારાની જરૂર છે અને ખાસ કરીને ભેદભાવની નીતિ બિલકુલ યા તો બધા માટે ટિફિન આવવું જોઈએ યા તો બધાને ટિફિન બંધ કરી દો. શા માટે તમે કોઈ ગરીબ માણસ જેલનું ત્યાંનું જે કાંઈ સડેલું હોય ખાય અને વીઆઈપી એને ઘરેથી સારામાં સારું ભોજન મળે? એટલે આમાં ઘણા બધા સુધારા કરવાની જરૂર છે. પહેલાં તો શર્મસાર ઘટના ગણી શકાય કે પશ્ચિમ એસપી છેલ્લા 90 દિવસથી કચ્છમાં છે જ નહીં. કહી શકાય કે જે ગુનેગાર જેલની અંદર છે જેટલો ગુનો બારે કરતો હતો એનાથી વધારે ગુનો જેલમાં બેસીને કરે છે. તો અધિકારીઓ શું કરી રહ્યા છે? આજે જ અને આપના માધ્યમથી ઘણીવાર જાણવા મળ્યું છે કે કચ્છના અનેક સોશિયલ મીડિયામાં દારૂ પીતો, દારૂડિયો, કોઈ પણ જાહેર સ્થળે બેસેલો કે મહિલાઓ જ્યાંથી વારંવાર અવરજવર કરતી હોય એ માધ્યમોના સ્થળ ઉપરથી દારૂડિયો જોવા મળતો હોય છે. માનનીય ગૃહપ્રધાન શ્રી એવી વાત કરી રહ્યા હોય કે ગાંધીજીના જન્મદિવસમાં એમણે એના ટ્વીટ માધ્યમમાં લખ્યું હતું કે આજે ગાંધી લખવું એનાથી વધારે સત્ય શું લખવું. એ જ માનનીય ગૃહપ્રધાનને આ માધ્યમથી પૂછવાનું કે માનનીય સાહેબ શ્રી કેગના રિપોર્ટમાં અને કચ્છના પૂર્વ અને પશ્ચિમ બંને એસપીઓ પાસેથી માંગેલા રિપોર્ટમાં દારૂના ક્રમાંકમાં વધુ વેચાતા દારૂમાં કચ્છ બીજા ક્રમાંકે છે. સૌથી વધુ ઇંગ્લિશ દેશી દારૂ કે હાટડાઓ કચ્છમાં વધારે છે. તો આપ શ્રી જે ટ્વીટ કરી રહ્યા છો એની જગ્યાએ તો આપના અધિકારીઓને કેમ સૂચના આપી? જ્યારે 2 દિવસ પહેલા જ ડીવાયએસપી એક પત્રકાર પરિષદ સંબોધી હતી ને વાતો કરી રહ્યા હતા, એ જ ડીવાયએસપીના માધ્યમથી જણાવવાનું કે જેલને તો તમે મેલ બનાવી નાખી પણ સામાન્ય નાગરિક અને મહિલાઓ માટે જીવનનું પણ મુશ્કેલ બની ગયું છે.
ખાસ કરીને જે રીતના લોકોએ જણાવ્યું કે જેલોમાં હવે મેલ જેવી સુવિધા ઉપલબ્ધ થાય છે, આ જ બાબતમાં થોડાક સમય પૂર્વે જ ગળપાદરની જેલમાંથી કહી શકાય તેમ દારૂ અને રોકડ સહિતનો મોબાઈલ મળી આવ્યો હતો. તે બાબતે ગૃહ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી હતી અને એક સિપાહીને પણ આ મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. મહેન્દ્ર મારું, મંતવ્ય ન્યૂઝ, ભુજ. દર્શક મિત્રો, આજે આપણે આ ખાસ કાર્યક્રમમાં જેલ ખરેખર જેલ છે કે જલસાઘર એ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણ્યા છે. કાલે ફરી મળીશું તમારા અવાજ સાથે કાર્યક્રમ મારો અવાજમાં. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.